Dear students, on today's word is respirator, જેની સ્પેલિંગ છે RESPIRATOR. રેસ્પિરેટરનો ગુજરાતી અર્થ છે શ્વાસ લેવાનું યંત્ર. આ શબ્દ એક નાઉન એટલે કે સંજ્ઞા છે. આવો જોઈએ નીચેના 4 ફોટોસમાં કોને કોને રેસ્પિરેટર એટલે કે શ્વાસ લેવાનું યંત્ર યુઝ કરતા બતાવવામાં આવ્યું છે. ઇન ફર્સ્ટ ઇમેજ, સ્વિમર યુઝિંગ રેસ્પિરેટર વાઇલ સ્વિમિંગ એટલે કે સ્વિમિંગ કરતી વખતે શ્વાસ લેવાનું યંત્ર પહેરતો સ્વિમર. ઇન સેકન્ડ ઇમેજ, ડૉક્ટર યુઝિંગ રેસ્પિરેટર વાઇલ ડુઈંગ ધ સિવિયર ઓપરેશન એટલે કે હોસ્પિટલમાં ગંભીર ઓપરેશન કરતી વખતે રેસ્પિરેટર એટલે કે શ્વાસ લેવાનું યંત્ર પહેરતો ડૉક્ટર. ઇન થર્ડ ઇમેજ, પેન્ટર યુઝિંગ રેસ્પિરેટર વાઇલ પેઇન્ટિંગ એટલે કે પેઇન્ટ કરતી વખતે શ્વાસ લેવાનું યંત્ર પહેરતો એક પેન્ટર. એન્ડ ઇન ફોર્થ ઇમેજ, વર્કર્સ યુઝિંગ રેસ્પિરેટર વાઇલ એન્ટરિંગ ઇન્ટુ ધ કેમિકલ ફેક્ટરી એટલે કે કેમિકલની કંપનીમાં પ્રવેશ કરતી વખતે શ્વાસ લેવાનું યંત્ર પહેરતા કર્મચારીઓ. આવો લિંક ટુ રિમેમ્બરમાં રેસ્પિરેટરને યાદ રાખવા રેસિપીનું ઉદાહરણ જોઈએ. સિંગાપુરની રેસિપીનો રેટ હાઈ છે. એને બનાવતી વખતે બહુ ધુમાડો થાય છે, એટલે કૂકને રેસ્પિરેટર લગાવીને કુકિંગ કરવી પડી છે એટલે કે શ્વાસ લેવાનું યંત્ર લગાવીને કુકિંગ કરવી પડે છે. વિડીયોને પોઝ કરીને આ સ્લાઇડ થોડું ધ્યાનથી જોજો, કેમ કે આ સ્લાઇડને વાંચવાની નહીં પણ ગહેરાઈથી વિચારવાની, સમજવાની અને યાદ રાખીને પ્રેક્ટિકલી તમારા સ્પીકિંગ કે રાઇટિંગમાં અપ્લાય કરવાની જરૂર છે. આવો રેસ્પિરેટર વર્ડનું ઇંગ્લિશ મિનિંગ જોઈએ. અ ડિવાઇસ worn over the mouth and nose to prevent harmful substances from being breathed in. આવો રેસ્પિરેટર વર્ડની ફેમિલી લિસ્ટ જોઈએ. ફર્સ્ટ છે રેસ્પાયર, જે એક વર્બ છે અને બેઝ વર્ડ છે. એના પછી છે રેસ્પિરેટર, જે એક નાઉન છે અને આજનો આપણો વર્ડ પણ છે. એના પછી છે રેસ્પિરેશન, રેસ્પિરેટરી અને ઇરરેસ્પિરેબલ. આવો રેસ્પિરેટર વર્ડના સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દો જોઈએ. ફર્સ્ટ છે ઇન્હેલેટર અને લાસ્ટમાં છે આયરન લંગ. આવો વિડીયો ક્લિપમાં કેવી રીતે રેસ્પિરેટર વર્ડનો ઉપયોગ થયો છે એ આપણે જોઈએ. આવો વિડીયો ક્લિપમાં કહેલું ઇંગ્લિશ સેન્ટેન્સ જોઈએ. When the fixes need to paint or glue something, they are supposed to put on a safety mask called a respirator. જેનું ગુજરાતી ભાષાંતર થાય છે, જ્યારે પણ રંગકામ કરવાવાળા રંગ કે ગ્લુ લગાવે છે ત્યારે તેઓએ સલામતી માટે માસ્ક પહેરવું પડે છે, જેને શ્વાસ લેવાનું યંત્ર કહેવાય છે. આજના ક્વિઝમાં નીચે આપેલા 4 ઓપ્શન્સમાંથી આપણા શરીરનો કયો ભાગ રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્ર સાથે જોડાયેલું છે તે તમને કહેવાનું છે. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ પાર્ટ ઓફ ધ રેસ્પિરેટરી સિસ્ટમ? A. The lungs, B. The brain, C. The kidneys અને D. The heart. આનું સાચું આન્સર હું તમને કાલની વિડીયોમાં આપીશ. અને આપણા યસ્ટરડેના વર્ડ કલ્ટિવેશનના ક્યુઝનું આન્સર હતું B. ફાર્મિંગ. તો આપણું ઓપન ચેલેન્જ તો ખબર જ હશે. ફક્ત વિડીયો જોઈને મૂકી દેવાનું નથી. યુ હેવ ટુ ટ્રાય ટુ યુઝ ટુડેઝ વર્ડ પ્રોપરલી with 5 people in your speaking. And as you know, we guarantee you that you will remember its meaning and its usage for lifetime. Thank you and have a nice day. Stay happy and keep speaking a little English every day. See you tomorrow with a new word.